મારા રવિવાર તો ઘણા છે, ભલે ફોટાના દર્શન કરી લઈશું, પણ માં અમે તો તારા પારે આવવાના ના. ભલે વરસાદ હોય કે ભલે ધગધગતી ગરમી હોય, પણ જેને જેને મારો એડો લાગ્યો, જેને જેને મારા પ્રત્યે ખૂબ વિશ્વાસ આવ્યો, જેને જેને બારેજા ધામ પ્રત્યે એક શ્રદ્ધા અને વિશ્વાસ જાગ્યો, એવા ભાવિક ભક્તોનો તો કદાચ કોઈ જાતનું આમંત્રણ આલ્યા વગર એક હરખના ભાવનો ઉત્સાહ સાથે દર રવિવાર બારેજા આવવાના મને એવો વિશ્વાસ છે. પણ તમે દરેક જાણો છો, જેટલા સમયથી મારી ગાદીનું આયોજન થાય છે, અને એક નહીં લાખો ભાવિક ભક્તોની સંખ્યા દર રવિવાર બારેજા ધામ દર્શન કરવા, પ્રવચન ભરવા આવે છે. લાખો દુખિયારા એક આશા લઈને આવે છે કે દુનિયામાં ફર્યા પણ બારેજા ધામ જેવી માતા અમે ચોય જોઈ નહીં, ચોય ભારી નહીં. પણ આવા વિશ્વાસથી જે ભાવિક ભક્તો આવતા હોય ને, તો ચિંતા ના કરતા, હું બહુચર માતા બેઠી છું, મારા બહુચર ના રામ. પણ સમયનો અભાવ છે. ચોમાસું નજીક આવ્યું તો મેં પહેલા જ કહી દીધું હતું કે હવે તમારા મારે છીટું રહેવાનું. જેમ કે આવા લાખો ભાવિક ભક્તોની એક ભીડ અહીંયા આ જગ્યા પર ભેગી થતી હોય, તેની વ્યવસ્થા કરવા માટેની જગ્યા તો વિશાળ છે, પણ એક વરસાદ બી પડી જાય તો આ જગ્યા પર પાણી ભરાઈ જાય અને બધું બહુ મારા સેવકોને મહેનતે બધી વધી જાય, બધું બહુ થાય. પણ હવે વરસાદના તો ઋતુનું કામ કરે, પણ વરસાદને મારા રોકવા ના જવાય. એ એનું કામ કરે, હું મેરડી, હું સોલંકી પેઢીની રોમવારી મેરડી મારું કામ કરું. વરસાદ પડે તો તમારે છત્રી ઓઢાય, આભના માથે થીંગડા ના મરાય. એટલે વરસાદ પડે તો એના બચાવ માટે આપણે કંઈક વ્યવસ્થા કરવી પડે. પણ તમારા બધાની ભીડ જ એટલી બધી હોય છે કે વ્યવસ્થા જમ નહીં કરવી. જેટલો મોટો મંડપ કે ટેન્ટ બાંધવો, ઉપર છત બાંધવી, આખું મેદાન ભરાઈ જાય છે. આખું મેદાન તો ભરાઈ જાય. રોડ ઉપર એટલા ઊભા હોય, પાછળ એટલા ઊભા હોય, બારે રોડ ઉપર એટલા હોય છે, હાઈવે ચોકડી પર એટલા હોય. આખા ગામમાં જુઓ તો મારા ભાવિક ભક્તો જ ફરતા હોય રવિવારના દાડે. એટલે વ્યવસ્થાના અભાવના કારણે કદાચ ગાદી બંધ રાખવામાં આવી છે. પણ ગાદી બંધ છે, હું મેરડી બંધ નહીં, હું તો ઓનલાઈન છું. રામ. પણ તમારો બધાનો હાથ એક હેત અને એક ભાવ મને માતાને મળે છે ને, તો ગાદી બંધ હોય છતાંય તે કદાચ થોડી વ્યવસ્થા જળવાય એવું હોય તો હું દર્શન આલ્યા વગર નહીં રહું, આટલો વિશ્વાસ રાખજો. પણ દૂર દૂરથી આવતા હોય એમના માટે કહીશ કે જો આવા વરસાદના માહોલમાં તમને અહીં બારેજા ધામ આવવાની ઈચ્છા થાય, દર્શન કરવાની ઈચ્છા થાય, પણ તમે ઘેર બેઠા મને માતાને યાદ કરશો ને, તો હું ઘેર બેઠા તમને મળવા આવીશ, આટલો વિશ્વાસ રાખજો. હું નહીં કહું તમે મારા પારે દર રવિવાર ભરો, એક રવિવાર ના ચૂકતા ના, તમારથી અવાય તારે આવજો. મારું ધામ 24 કલાક ખુલ્લું હોય છે. પણ આટલી બધી વ્યવસ્થા કરવા છતાંય તે કદાચ અવ્યવસ્થા સર્જાતી હોય તો મને માતાને મજબૂર થવું પડે છે. હું દેવી શક્તિ છું. 5 લાખ સુધીને એક હંગાત ભાવિક ભક્તોની અહીં ભીડ ભેગી થયેલી છે, ખબર છે? તો એ 5 લાખ ભાવિક ભક્તોને સાચવીને આ જગ્યાએ મારા રાખવા એટલે મારા જેવી દેવી શક્તિનું જ કામ છે.
નકર 2-5 હજાર માણસો જો કદાચ ભેગા થાય ને તો રાત દાડાના ઉજાગરા કરે ને જેટલું કરે તોય તે હરખી વ્યવસ્થા ના જળવાય, છતાંય તે 5-5 લાખ સુધી ભાવિક ભક્તો આ ધામમાં આવી ગયા, પણ ચોય ટોકણી આગી પાછી ના થવા દો એમ હતા છે. એનું કારણ છે કે તમારા જેવા દુખિયારા ભાવિક ભક્તો એક આશા લઈને આવે છે ને, અને તમારો જે શ્રદ્ધા અને વિશ્વાસ મારા પ્રત્યેનો છે ને, એ શ્રદ્ધાના વિશ્વાસના કારણે મારા ભગવાનની હાજરી આ મારા ધામમાં હોય છે. મારો ભગવાન મારું ધામ હાચવે છે. ચમકે અવતારથી જ રામ રામ ના એક વખત બોલો રામ 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 રામ. આ રામ નામની મહિમા છે મારા ધામની, જે તે મારું સત છે મારા ભગવાને આલેલું છે, અને સતનો સદુપયોગ કરું છું તમારા જેવા દુખિયારાના જીવન દર દૂર થાય એના માટેના મારા હોય છે. પણ તમે થોડી મારી વાતો સાંભળી બગાડવા દેવો નથી. એટલે હું કહીશ કે જેને જેને કદાચ મારા પ્રવચન રૂપી શબ્દોને વિશ્વાસ આવતો હોય, એની પર શ્રદ્ધા જાગતી હોય, અને આ મારી વાણી તમને સત્ય લાગતી હોય કે આ માતાજી જે બોલે 100% સાચું છે, એવું તમારું હૃદય સ્વીકારતું હોય ને તો બેહજો.